ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરી એકવાર આપણા ઈશ્વરનું પવિત્ર અને રૂડું નામ લેવાને માટે આ સુંદર તક મળી છે. હાલેલુયા. પોતાની જાતને કહો કે હું આનંદિત છું અને હું આશીર્વાદિત છું, કેમ કે મેં આ સવાર જોઈ છે. ત્યારે એની સાથે મારા પ્રભુની સર્વ યોજનાઓને, સર્વ આયોજનને અને સારા જે આશીર્વાદ રાખી મૂકેલા છે એ બધા હું જોવાની છું અને હું જોવાનો છું. હાલેલુયા. હા, મારું કામ છે પ્રભુને પ્રાર્થના કરવાનું, પ્રભુના માર્ગમાં ચાલવાનું, પ્રભુની આજ્ઞાઓ પાળવાની અને પ્રભુને ન ગમતું કંઈ પણ ન કરવાનું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પોતાની સાથે આ રીતનો આજે કરાર કરીને તમે આજના દિવસની અંદર તમે આગળ વધો. સાથે પ્રભુનું વચન જેમ સોનામાં સુગંધ એમ તે તારા પગને ડગવા દેશે નહીં. ગીત શાસ્ત્ર 121:3. તે તારા પગને ડગવા દેશે નહીં, તારા રક્ષક ઊંઘી જનાર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ. ગભરાયેલા હોય તો રિલેક્સ થઈ જઈએ. ડુ નોટ વરી, ડુ નોટ વરી. કાલે સાંજે એક જાહેરાત કરી હતી. આમ તો છેલ્લા ઓક્ટોબર માસની શરૂઆતથી આ મારી પાસે એક ફરિયાદ હતી કે પ્રાર્થનાઓ જતી નથી, બ્રોડકાસ્ટમાં, ગ્રુપમાં અને દેખાતી નથી, મોકલવાથી ગેલેરીમાં નથી દેખાતી અને ઘણા બધા નાના મોટા પ્રશ્નો ઊભા થયા. અને જે પ્રભુના સેવક અને સેવિકાઓ આપણે મજૂરો તરીકે કામ કરીએ છીએ, ઘણા બધાને મુશ્કેલીઓ નડી રહી છે. પણ ગભરાશો નહીં, ચિંતા કરશો નહીં. ઘણા બધા એવા લોકો વિશે આપણે જાણતા નથી કે જે પ્રભુનું કામ રોકવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે, અલગ અલગ ટેકનોલોજી વાપરી રહ્યા છે. આપણા દેશમાં છે, આપણા રાજ્યમાં છે, આપણા શહેરમાં છે, આપણા તાલુકામાં છે અને આપણા દેશની બહાર પણ ઘણા બધા એવા પ્રભુના કાર્યના શત્રુઓ છે. પણ ગભરાય નહીં. જુઓ, પ્રભુના પણ કેટલા બધા શત્રુઓ હતા. તેમણે શું કહ્યું કે જેમણે લીનાને હેરાન કર્યા તો સુકાને શું નહીં કરે. એમને જે પણ અંગત આનંદ આવતો હોય, વાંધો નહીં. આપણે નિર્ગમન 14:14 યાદ રાખીએ. આપણે શાંત રહીએ, બસ આપણા પ્રયત્નો કરીએ. મૂસાની જેમ આપણી લાકડી આગળ રાખીએ. પ્રભુ એવું પવન લાવશે, જેમ સમુદ્રના 2 ભાગ થયા એમ આપણી પ્રાર્થનાઓ પણ લોકો સુધી જવાની શરૂઆત થશે. બીએ નહીં, ગભરાઈએ નહીં. હાલેલુયા. જો આપણે દેવનું કામ કરીએ છીએ તો બીવાની, ગભરાવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ. અને ચોક્કસ ટેકનોલોજી પણ છે, ઘણી જગ્યાએ રૂલ્સ ચેન્જ થયા છે અને ઘણા બધા એવા નિયમો આપણે જાણતા નથી અને ઘણી બધી ટેકનોલોજીથી આપણે હજી પણ અજાણ છે. પણ આપણી પાસે તો પ્રભુનું વચન છે. જે નથી જાણતા ટેકનોલોજી કે જે બધી બાબતો, ફીચર્સ કે કઈ રીતે આ દુશ્મનોના હુમલાને રોકી શકે, એને માટે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે લડાઈ તો યહોવાની છે. યહોવા લડશે. આપણે તો શાંત રહેવાનું છે. આપણે પ્રભુના વચનો પર ભરોસો રાખવાનો છે, વિશ્વાસ કરવાનો છે. યશાયા 56:17. કોઈ પણ ઘડવામાં આવેલું હથિયાર તમારી વિરુદ્ધ કાર્ય કરશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચાહે ન્યાય સભામાં હોય, કેવી પણ જગ્યાએ હોય, અને વચન કહે છે કે હું મારા સેવકોને બચાવનાર છું. હાલેલુયા. તમે અને હું, એમના બાળકો, તેમના સેવકો, તેમના મજૂરો. પ્રભુને તો આપણે કહીએ, પ્રભુ હું તારી મજૂર છું, હું તારો મજૂર છું.
અને મને આ કામમાં તકલીફ આવી રહી છે. આપણે આપણા પ્રાર્થનાઓ સાથે આપણી અરજો આપણે પ્રભુને જણાવીએ, આપણી રૂકાવટો વિશે આપણા પ્રભુને જણાવીએ. ચોક્કસ હું પણ તમારા માટે પ્રભુના ઘૂંટણો નમાવીશ અને પ્રાર્થનામાં રહીશ. અને આપણે બધા જ જે થોડા લોકો આપણે અત્યારે રહ્યા છે, કેમ કે જે 1600-1700નું જે યુટ્યુબનું રેટિંગ હતું એ એકદમ ગ્રાઉન્ડ લેવલ પર આવી રહ્યું છે. બીજી જગ્યાએથી પણ ખ્યાલ આવે છે, ગ્રાફમાંથી, ફેસબુકમાંથી, બધીથી ખબર પડે છે. પણ ભલા મિત્ર, આપણા ઈશ્વર આકાશમાં છે. હાલેલુયા. ત્યાં સુધી કોઈ પહોંચવાનું નથી, કેમ કે આપણી પર કૃપા, દયા, કરુણા રાખનાર ત્યાં છે, જગતમાં નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણો બચાવ આકાશ અને પૃથ્વીના કરી રહ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી તમને અને મને સહાય મળે છે. આપણે તો આશીર્વાદ આપીએ. એવા લોકો જે સારી ટેકનોલોજી જાણી રહ્યા છે, જેનો દુરુપયોગ કરી રહ્યા છે, એ જ લોકો પ્રભુના સેવક બની જાય, શાઉલમાંથી પાઉલ બની જાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણીવાર દુઃખની વાત એ છે કે પ્રભુ ભોજન લેનારા હાથો પણ આવું કામ કરી રહ્યા છે. પણ આપણે દુઃખી ના થાય, હતાશ ના થાય. જેમ માણસનો કંટ્રોલ ઘણી બધી વખત જેમ હવાને ભમાવવામાં આવે, એમ ઘણા બધા પ્રભુના લોકોને પણ ભમાવવામાં આવે છે, ગેરમાર્ગે દોરવામાં આવે છે. અને આ પાછલો સમય છે જ. પ્રભુ કહે છે જ, ઘણા બધા લોકોને ભમાવવામાં આવશે અને ઘણા બધા લોકોનો વિશ્વાસ ઠંડો થઈ જશે. અને આપણા માટે તો આ બાબતો નિશાની રૂપ છે, પ્રતીક રૂપ છે, કે જેમ લખવામાં આવ્યું છે એ પ્રમાણે બધું થઈ રહ્યું છે. હાલેલુયા. એટલે આપણે આપણી તૈયારીમાં વધારે સમય વાપરીએ, વધારે હોશિયાર બનીએ, વધારે સતર્ક બનીએ. આપણા મુખ પર પ્રભુની ચોકી માંગીએ, આપણી આંખોને એવી ટેવાઈએ કે કંઈ ખરાબ ના જોઈએ, આપણા કાનોને આપણે એવા રાખીએ કે કંઈ ખરાબ ના સંભળાય. અને આપણે પ્રભુની સંગતિમાં વધારે રહીએ, કેમ કે પ્રભુનું વચન કહે છે, 2 અથવા 3 મારા નામે જ્યાં ભેગા થયેલા હશે તેઓની વચમાં હો છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે પ્રભુની સંગતિમાં રહીએ, એકલા ના રહીએ. હંમેશા પ્રભુની સાથે, પ્રભુના વચનોમાં આપણે તેમની સાથે જોડાયેલા રહીએ. 1+1. હાલેલુયા. કેમ કે પ્રભુનું વચન કહે છે કે જો હું જઈશ તો સંબોધકને એટલે ઈશ્વરના આત્માને હું તમારી પાસે સદાને માટે રહેવાને માટે મોકલી આપીશ. એટલે તમારામાંથી કે મારામાંથી કોઈ એકલા નથી. આપણે 1+1 છે. બે નહીં, ગભરાય નહીં, હતાશ ન થઈએ. અને હું તમને સાચે જ કહું છું, જો માણસો આપણી પ્રાર્થનાઓથી બદલાઈ જશે તો જેમ મરતા ચોરને પ્રભુએ કહ્યું, આજ તો મારી સાથે પારાદેશ હોઈશ. હાલેલુયા. પ્રભુ આજે પણ એવું કરી શકનાર છે. અને આપણે તો એવું જ ઈચ્છીએ કે સર્વ માણસો પારાદેશમાં હોય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું ઘણીવાર મારા પાળક સાહેબને કહું છું કે સર, હું જ્યાં વગાડું છું, સ્તુતિ આરાધના કરું છું, ત્યાં 199 લોકો મારી વિરોધમાં છે. પણ હું મારા પ્રભુના લીધે એ જગ્યા પર આવું છું અને જોઉં છું. હાલેલુયા. આપણે લોકો માટે નહીં, આપણે પ્રભુ માટે જીવીએ, પ્રભુ માટે કામ કરીએ, અને આપણને બદલો પ્રભુ આપનાર છે, માણસો નહીં. પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આજના સુંદર દિવસની આપણે શરૂઆત કરીએ. વાલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ, જેમ ગિદિયોન બી ગયો, સંતાઈ રહેતો હતો,
પણ જેમ તમે એને વચન આપ્યું તું એક માણસને મારતો હોઈશ એમ તું આ તારા શત્રુઓને મારીશ. પ્રભુ અમારે તો એ લોકોના મન આ સમય દરમિયાન જીતવાના છે પ્રભુ, અને અમારા માટે આજે કાઠું કામ છે. ત્યારે તમારા બાળકો, મજૂરો, સેવકો, સેવિકાઓનું તમે રક્ષણ પણ કરો પ્રભુ. અને પ્રભુ શાઉલમાંથી પાઉલ પર બનાવો, અને ઘણી બધી બહેનો હાનના બને. અને પ્રભુ જેમ ન્યાયાધીશના પુસ્તકમાં લખવામાં હોય 6ઠા અધ્યાયમાં, એમ પ્રભુ પ્રબોધિકા બને પ્રભુ. અને પ્રભુ મરિયમ જેવી બહેનો બને, શુદ્ધ, પવિત્ર. અને પ્રભુ તમારું કામ કરનારી પ્રભુ તમારી દીકરીઓ બની જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધાને સતાવમાં આવી રહ્યા છે પ્રભુ. હા પ્રભુ, અમે જાણીએ છીએ, આજે પણ અમે પ્રાર્થના કરીએ તો તમે દૂતને મોકલીને જેમ 1,86,000 માણસોને માર્યા પ્રભુ, તમે એવું કરી શકો છો. જેમ પ્રભુ ઈસુએ કીધું કે શું હું મારા પિતાને પ્રાર્થના કરું તો એ શું દૂતોની 12 ફોજ નહીં મોકલી શકે? જ્યારે પિત્તરે સિપાહીના કાન કાપ્યા. પણ પ્રભુ તમે તો અમને પ્રેમ કરતા શીખવાડ્યું છે, અમારા શત્રુ પર પ્રેમ કરતા શીખવાડ્યું છે. તમે અમને કહ્યું છે કે તારો શત્રુ, તારો વેરી ભૂખ્યો હોય તો તું એને ખવડાવ, તરસ્યો હોય તો પાણી પા. અને પ્રભુ એવા સમયમાં પ્રભુ તમારું વચન પાણીને કામ કરવાના માટે તમે અમને મદદ કરો, સહાય કરો. સૌ પ્રથમ વ્યક્તિગત, અંગત, કૌટુંબિક, સામાજિક પ્રભુ, અને અમારી મંડળીઓ, અને પ્રભુ અમારી સંસ્થાઓ, અમારી સેવા કરવાની જગ્યાઓમાંથી પ્રભુ અમે એકબીજાને પ્રેમ કરનારા બનીએ એવું થવાનું, અમે એક બનીએ પ્રભુ. ચોક્કસ એવું પોસિબલ નથી, બધા એવું ચોક્કસ કે છે, પણ પ્રભુ અમે એ વચનને ટાંકીએ છીએ અત્યારે, જે તમે સારાને કહ્યું, શું યહોવાને કંઈ અશક્ય છે? અમે બધા જ પ્રથમ સેવા કરનારા એક મન અને એક ચિત્તના બનીએ, અને ઘણા બધા લોકોનો બચાવ કરીએ, ઘણા બધા લોકોને બેઠા કરીએ, હિંમત આપીએ, અને ઘણા બધા લોકો માટે પ્રાર્થનાઓ કરી શકીએ પ્રભુ. ઘણા બધા લોકોનો બચાવ થાય, ઘણા બી ગયેલા લોકોને પ્રભુ નવો જોશ મળે, બળ મળે, હિંમત મળે પ્રભુ, એવું તમે થવા દો. અને પ્રભુ એન કેન રીતે પ્રભુ જે ગ્રુપોમાં રૂકાવટો ઉત્પન્ન થઈ છે પ્રભુ, જે મીડિયા દ્વારા અમે કામ કરે છે એ મીડિયાને પ્રભુ રોકવામાં આવી રહ્યું છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે તો જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છો પ્રભુ, ત્યારે તમે રસ્તો કરો પ્રભુ, અને સર્વ એવું કામ કરનાર લોકોને માફ કરો પ્રભુ. તેમના હૃદયને બદલો, તેમના મનને બદલો, તેમને આશીર્વાદિત કરો, અને તમારા પ્રેમ વિશે પ્રભુ તેમને જાણતે. તમે કેટલા પ્રેમાળ દેવ છો, તમે કેટલો પ્રેમ કર્યો છે જગત પર પ્રભુ, તમે તમારું રક્ત વેવડાવ્યું છે પ્રભુ તેમના અને અમારા પાપોને માટે પ્રભુ, તમે રક્ત વેવડાવ્યું છે પ્રભુ. અને પ્રભુ અમને સાજા પડવા માટે તમે 39 ફટકા ખાધા છે પ્રભુ. આ સુવાર્તા પ્રભુ ઘણા બધા લોકોને મળે પ્રભુ. ઈશ્વરનું રાજ્ય પાસે આવવાનું છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એવી સર્વ નકારાત્મક વ્યક્તિઓના મન તમે બદલજો, જે પ્રભુ અમારા માટે રૂકાવટરૂપ છે, નુકસાન કરી રહ્યા છે, દુઃખ આપી રહ્યા છે, તકલીફ આપી રહ્યા છે પ્રભુ, એવા લોકોને તમે આશીર્વાદ આપજો, તેમના મનોને બદલજો, તેમના ઘરોને આશીર્વાદ આપજો, તેમના બાળકોને આશીર્વાદ આપજો, તેમના નોકરી ધંધા, કામ ધંધાને, તેમની નાની મોટી સેવાઓને પ્રભુ, તેમના કામકાજને પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ. પણ પ્રભુ જે રૂકાવટો ઉત્પન્ન થઈ રહી છે એને દૂર કરો પ્રભુ. હા પ્રભુ, જે અન્ય તમને નથી ઓળખતા તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે એવા લોકોને પણ તમારી ઓળખાણ મળે પ્રભુ. તમે ઈશ્વર છો, તમારું ભજન કરનારા બને એવી પણ અમે વિનંતી કરીએ છીએ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. બાપ,
સાંભળનારને તમે હિંમત આપજો, બળ આપજો. એક ભાઈ છે જેમને ન્યુરોનો પ્રોબ્લેમ છે પ્રભુ, એક મેટ્રો સિટીમાં રહે છે, ડૉક્ટર છે પ્રભુ, પ્રોફેસર છે, ભણાવી રહ્યા છે, ત્યારે એમને સાજા કરજો. એક વડીલનો પ્લોટ અને એક વડીલનું મકાન વેચાય. જે બહેનોને બાળક ધનનો આશીર્વાદ જરૂર છે, બાળક ધનનો આશીર્વાદ આપો. અને જેમને લગ્નનો જરૂર છે, એમને લગ્નના આશીર્વાદની જરૂર છે, લગ્નનો આશીર્વાદ આપો. નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપો, સાજાપણાનો આશીર્વાદ આપો. કેન્સરમાંથી અને પ્રભુ જુદી જુદી બીમારીઓ તેમના શરીરમાંથી નાશ પામે. અને પ્રભુ જેઓ ગેરમાર્ગે દોર્યા છે, વ્યસનોમાં છે, ત્યાંથી તમે તેમનો બચાવ કરો. પાછળ લાવો. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા લડાઈ ઝઘડા તો પણ તમે દૂર કરજો. વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો પ્રભુ. તમામ દુઃખી લોકો, હા પ્રભુ, વિકલાંગો અને પ્રભુ મન બુદ્ધિના લોકો અને માનસિક રોગોની વિશેષ તમે કાળજી લેજો. અમારા બધાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અને અમારી બંને બાબતોને પ્રભુ વિનંતી કરીએ છીએ, કૃપા કરીને અમે આ માસમાં જોઈ શકીએ એવું થવા દેજો. આગળના સમયમાં મારી સાથે રહો, પાપોની ક્ષમા કરો, ખોરાક વસ્ત્ર પાણી આપો. અને સાંજે આભાર મંત્રી લેવા માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.